अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाह, આપણે સહી અકીદા સિરીઝમાં પાછલા એપિસોડમાં તમામ સહાબા કિરામ રદિયલ્લાહુ અન્હુમનો એક જ અકીદો હતો તે વિશે જાણ્યું। હવે આજના એપિસોડમાં સલફ સાલેહીનથી શું અર્થ છે તે વિશે જાણીશું ઇન્શાઅલ્લાહ। અરબી ભાષામાં સલફનો અર્થ થાય છે પહેલાના ગુજરી ગયેલ નેક લોકો। દરેક પહેલાના આવેલ લોકોને તેમના પછી આવનારા માટે સલફ કહેવામાં આવે છે, પરંતુ જ્યારે સલફનો શબ્દ મુક્ત રીતે કે ખાસ અર્થમાં વપરાય છે ત્યારે તેનો અર્થ શ્રેષ્ઠ ત્રણ યુગના લોકો થાય છે, જેમની ગવાહી નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપી છે। એટલા માટે સલફનો અર્થ સહાબા કિરામ રદિયલ્લાહુ અન્હુ અને તાબેઈન અને તબે તાબેઈન એ જ સલફ સાલેહીન છે। આથી પછી આવનારા લોકો જો તેમના મનહજ એટલે કે રીત કે પદ્ધતિ અપનાવે તો તેમને સલ્ફી કહેવામાં આવે છે, ભલે પછી તેઓનો જમાનો પછીનો હોય, કારણ કે સલ્ફી તેઓને કહે છે જે સલફ સાલેહીનના રીત અને માર્ગને અપનાવે છે। જેમ કે નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, મારી ઉમ્મતના 73 ફિરકાઓમાં વહેંચાઈ જશે, બધા જ નરકમાં જશે, દોજખમાં જશે, સિવાય એકના, અને તે જ છે અલ જમાઅહ। સુનન ઇબ્ને માજા હદીસ નંબર 3992। બીજી હદીસમાં આવે છે કે જે લોકો મારા તરીકા અને મારા સહાબાઓના તરીકા પર રહેશે। સુનન ઇબ્ને માજા હદીસ નંબર 2641। આ હદીસોના કારણે સલફનો વિશેષ અર્થ નિર્ધારિત થઈ જાય છે કે સહાબા, તાબેઈન અને તબે તાબેઈનના માર્ગ અને મનહજ પર ચાલનારા જ સલ્ફી કહેવાશે, ભલે તે વ્યક્તિ 14મી સદીની હિજરીનો કેમ ન હોય।